જેવું ટ્રેક્ટર રેલગાડીને પાટા આગળ પહોંચ્યું ને અધવશ્ય હલવાઈ ગયું. અને એમાં પાછી રેલગાડી આવે. ગાડીનો સેલપ મારી નીકળી ગયા ભાઈબંધના ઘર બાજુ. પણ અહીંયા આવીને જોયું તો ભાઈબંધ તો ફૂલ નીંદરમાં હતો. આવી મસ્તી કરવાની. એને ઊંઘમાંથી જગાડ્યો કીધા વગર પાવર બેગ લઈને નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા જ બાદશાહ જોવા મળી ગયો. એટલે આની આંખે શું છે નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા ભાવનગર બાજુ. અને નવા દિવસની શરૂઆત નવા લુક સાથે. અને તમે બધા પાછા કોમેન્ટ કરી નાખજો કે કયા ગામથી વિડીયો જોવો. આપણને ખબર પડે ને આપણો વિડીયો ક્યાં સુધી જાય. ચિત્રા જીઆઈડીસી માં કામ પતાવીને આપણે આવી ગયા ભાવનગર તળાવમાં. બધી જગ્યાએ રોડ ઉપર સાફ સફાઈ થતી રહી છે. ભાવનગરમાં તળાવની અંદર સાફ સફાઈ થાય. પણ આપણે જવાનું છે ગેરેજ ની થોડીક વસ્તુ લેવા. એટલે જ્યાં અલંગની વસ્તુ મળે ત્યાં પહોંચી ગયા. વસ્તુ લઈને કરાઈ નાખી. અને હાંસ પડી ગઈ છે એટલે નીકળી ગયા ઘર બાજુ. પણ વચ્ચે ફ્રૂટ ની દુકાનેથી થોડીક વસ્તુ લઈ લીધી. પણ અહીંયા તમે ધ્યાનથી જોઈશો ને તોય તમને દીપડો નહીં દેખાય. કેમ કે અહીંયા છે જ નહીં. અને અહીંયા તો જોતા જ નહીં કેમ કે અહીંયા તો છે જ નહીં. એટલે આઈપીએલ તો પૂરી થઈ ગઈ પણ અહીંયા કઈ ટીમ રમવા આવી. આવું બધું તો હાલ્યા રાખશે પણ તમે કયા ફોલો કરી નાખો. અને એક બીજી વાત ફોલો કરી નાખો એમ.